तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। छप्पन्मो श्लोक। आत्मना च विना भावम् अथवा विलयं व्रजेत् न तु पक्षान्तरं यायात् अतस्याहं धियोच्यते। એટલે આત્માનાત્મ વિવેકની જે વાત ચાલી રહી છે ને એની અંદર સુરેશ્વરાચાર્યજીએ એસ્ટાબ્લિશ કર્યું કે અહંકાર જે છે એ અનાત્મા જ છે અને એ વસ્તુ બહુ એવિડન્ટ છે કારણ કે અહંકાર અનાત્મા કેમ? કારણ કે અવર જવર કરે છે પછી મને ખબર છે અહમપણું વ્યક્તિપણું જતું રહે છે અને વ્યક્તિપણું રહે છે બે અવસ્થામાં, જાગ્રત અને સ્વપ્નમાં વ્યક્તિપણું લાગે છે અહમની સાથે અને સુષુપ્તિમાં વ્યક્તિપણું અહમપણું જતું રહે છે. એટલે એનો અર્થ એવો થયો મને ખબર છે કે જતું રહે છે એટલે તો કહી શકું છું અત્યારે ને હું જ્યારે કહું ત્યારે તમને કોઈ આશ્ચર્ય નથી થતું કે આ બરાબર છે. એટલે દરેકનો અનુભવ થઈ ગયો. એનો અર્થ એવો થયો કે જે વાસ્તવિક અહમ જે છે એ તો ક્યાંય જતોય નથી ને આવતોય નથી. એટલે આ અહંકાર છે અનાત્મા છે નક્કી થઈ ગયું. આવર જવર કરે છે મને ખબર છે એટલે અને તો પછી અહંકાર એટલે કે અહમ વાસ્તવમાં એ અહમ જો અહંકાર હોય અવર જવર કરનારો હોય તો પછી એ અહંકાર કે અહમ અને જેને અનાત્મા તમે કહો છો એને મહાવાક્યમાં અહમ બ્રહ્માસ્મિ એમ કેમ કહો છો? એ તો અનાત્મા છે અહંકાર તો, અને એને બ્રહ્મા આત્મા સાથે સરખાવો છો. એ પ્રશ્ન હતો. જે આત્મા વાસ્તવની અંદર જન્મ મરણથી પર છે એને આ અવર જવર કરનારો અહંકાર સાથે કેમ સરખાવો છો? અહંકાર તો વિલય પામી જાય છે જ્યારે આત્મા તો કદી વિલય નથી પામતો, સર્વ વિલયનો સાક્ષી છે. એનીવે એટલે આવું કહ્યું કે અહમ બ્રહ્માસ્મિમાં તમે આ તો એને કેવી રીતે સમજાવશો? હવે તમે મહાવાક્ય વિચાર છે ને દ્વિતીય અધ્યાયમાં, અને ત્યારે પછી એટલે આ પૂર્વ પક્ષી ઉત્પન્ન થયો કે અહંકાર આ પ્રકારે હોય અનાત્મા હોય તો એને એની સાથે ન સરખાવવો જોઈએ. અને સુરેશ્વરાચાર્યજીએ એ જવાબ પણ આપ્યો પૂર્વ પક્ષીને. આ 54, 55 અને 56મો શ્લોક. અત્યારે આપણે 56મો શ્લોક જોઈ રહ્યા છીએ. અને એમાં એમણે કહ્યું કે અહમ શબ્દ જે છે એનો અર્થ આત્મા કે અબ્રહ્મ થઈ શકે, લક્ષણાવૃત્તિથી થાય. અને અર્થાત એ અહમને લક્ષણાથી ભાગત્યાગ લક્ષણા વગેરે જે છે લક્ષ્યાર્થ જે છે એ સાક્ષી ચૈતન્ય થઈ શકે છે. અને એ મેં તમને સમજાવ્યું 54ના શ્લોકમાં. પછી 55મા શ્લોકમાં અહમ જે છે એનો અર્થ મુખ્ય અર્થ અહંકાર છોડીને એને ગૌણી વૃત્તિથી પણ સાક્ષી ચૈતન્ય કહી શકાય. અને સાક્ષી ચૈતન્ય બ્રહ્મ જ છે. એના માટે ઇક્વેશન બરાબર છે, સમીકરણ મહાવાક્ય બરાબર જ છે. પછી 56મા શ્લોકની અંદર હવે આ કહે છે કે મુખ્યાર્થમાં પણ ભલે અહમનો અર્થ અહંકાર કરો પણ અહંકાર જે છે એ વાસ્તવમાં એની અંદર તપાસ કરો તો કંઈક વસ્તુ એવી છે જે રહેલી જ છે
અને એ રીતે મુખ્યાર્થની દૃષ્ટિએ પણ એને ચૈતન્ય લઈ શકાય છે. એ વસ્તુ છે. આવા આપણે જોવાની છે 56મા શ્લોકની અંદર. એનું સંબંધ ગદ્ય તો આપણે જોયું હતું. એટલે મુખ્યાવૃત્તિથી આ 56મા શ્લોકમાં સમજાવે છે. એટલે આ શરીર મન બુદ્ધિ જે છે એને વ્યાપીને તો રહેલું જ છે ચૈતન્ય, અને એ રીતે એનાથી અભિન્ન છે. અને જે અંતઃકરણ છે એનાથી અભિન્ન છે. અંતઃકરણ એટલે અહંકાર, એ અહંકારથી અભિન્ન જ છે. અને બીજું તમને એમાં વધારે સમજાવવા માટે અમે તમને આ કહીએ કે શરીર વગેરે જે છે, એક આ વ્યક્તિ છે એનું શરીર જે છે, એની ઇન્દ્રિયો છે, એ બધી વસ્તુઓ કેવી રીતે આ શરીર સાથે છે શરીર, પરંતુ બધા અવયવો જે છે એની સાથે કેવા અભિન્ન છે. અર્થાત પગ તમારા જાય તો શરીર જોડે જાય છે, મતલબ કે એનાથી અભિન્ન છે. અને તમારા હાથ જ્યાં પણ જાય ત્યાં તો આ શરીર પણ જાય છે. એટલે એનો અર્થ એવો છે કે આ જે વિવિધ અવયવો જે છે, અંશ છે, એ અંશી અવયવી જે છે એનાથી અભિન્ન છે. એવી ને એવી રીતે ચૈતન્ય પણ જે છે, બરે આ જડ શરીર અને એના જડ અવયવો બધું ખરું, પણ ચૈતન્ય એ રહેલું જ છે. જેમ જડ અવયવો આ જડ શરીરથી અભિન્ન છે, આમ વિવિધ અંશો આવા અંશીથી અભિન્ન છે, એવી રીતે ચૈતન્ય પણ એનો એક અવયવ ગણી લો. મતલબ શરીર જડ અને બધા અવયવો જડ, પરંતુ ચૈતન્ય પણ છે જ. અને માટે ચૈતન્ય પણ જાણીનો એક ભાગ છે. અને ચૈતન્ય એટલે જ્યાં શરીર જાય છે ત્યાં એ રીતે શરીર ચૈતન્ય પણ જાય છે. એટલે વાસ્તવમાં ચૈતન્ય શરીરથી અભિન્ન છે. જેવી રીતે હાથ કે પગ કે વગેરે, આપણા દાંત કે આ કાન વગેરે બધું જેમ અભિન્ન છે, એવી ને એવી રીતે આ ચૈતન્ય પણ અભિન્ન છે શરીરથી, હંમેશા સાથે હોય છે. અને માટે સુરેશ્વર બહુ વિલક્ષણ રીતે કહે છે. આ મુખ્યાવૃત્તિથી તો મેં કદી નથી સાંભળ્યું આવું. હા, સુરેશ્વરાચાર્યજીએ, એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે એટલે અહમનો અર્થ જે છે, એ અહમનો અર્થ આપણે એટલે આ બધું અભિન્ન હોવાને કારણે કોઈ પણ વસ્તુ માટે આપણે અહમ વાપરીએ છીએ, કારણ કે બધું અહમથી અભિન્ન છે. એટલે એમ કે જુઓ, હાથ જે છે એ પણ અહમથી અભિન્ન છે, બરાબર છે. અવયવી અહમથી અભિન્ન છે, ઇન્ડિવિજ્યુઅલ આ વ્યક્તિથી અભિન્ન છે. તો હવે અને એને હિસાબે જ્યારે તમે દાખલા તરીકે હું કહું કે હું લખું છું, બરાબર, હું લખું છું એમ કહીએ, ત્યારે હુંનો અર્થ અહીંયા શું કરવાનો? હુંનો અર્થ અહીંયા આખું શરીર તો નહીં જ. આખું શરીર તો લખતું જ નથી. તો શું લખે છે? હાથ લખે છે. પરંતુ હાથ અહમથી અભિન્ન છે, આ વ્યક્તિથી અભિન્ન છે, અવયવીથી અભિન્ન છે. અને માટે હાથ લખતો હોવા છતાં પણ વાસ્તવની અંદર હું લખું છું ત્યારે કેવળ હાથનો જ નિર્દેશ થાય છે. છતાં પણ આપણે, કારણ કે હાથ અહમથી અભિન્ન હોવાને કારણે હાથ માટે પણ આપણે અહમ શબ્દ જ વાપરીએ છીએ. અને હાથમાંય ખાલી આખો હાથ તો નથી જ લખતો, આટલો ભાગ જ આગળનો આંગળીઓ જ, તો પણ આપણે એટલા ભાગ માટે થઈને હજુ અહમ શબ્દ જ વાપરીએ છીએ. હું લખું છું ત્યારે આટલો જ ભાગ લખતો હોવા છતાં પણ કોઈ દિવસ કોઈ એવું નથી કહેતું કે મારા આંગળીઓ અત્યારે લખી રહી છે. કોઈ આવું નથી કહેતું. એટલે એનો અર્થ એવો થયો કે આ જે વસ્તુ છે એ અહમથી અભિન્ન હોવાને કારણે આ જ્યારે કાર્ય કરી રહ્યું હોય ત્યારે હું કાર્ય કરી રહ્યો છું એવું આપણે કહેતા હોઈએ છીએ. એટલે કારણ કે એ અવયવીથી અહમથી અભિન્ન હોવાને કારણે હાથ વગેરે એ પ્રકારે કહીએ છીએ. અને એ તમે જોશો તો આ વસ્તુ આપણે વિચાર કરીએ ને તો ખબર પડે કે આપણે જ્યારે અત્યારે જાગ્રત કાળે અહમ વાપરીએ છીએ ત્યારે આખું બધા ત્રણેય શરીરો માટે કદી નથી વાપરતા. ક્યાં તો હું કહું કે અત્યારે હું સાંભળી રહ્યો છું, જુઓ, બરાબર, તમારા પક્ષે હું સાંભળી રહ્યો છું ત્યારે ફક્ત અંતઃકરણ અને કાન, બરાબર છે. એટલે 5 કોષોમાં અથવા ત્રણેય શરીરોમાંથી, ચાલો ત્રણેય શરીરોમાંથી અત્યારે સૂક્ષ્મ શરીરનો નિર્દેશ થયો, અને સૂક્ષ્મ શરીરમાં આખા સૂક્ષ્મ શરીરનો નહીં પાછો, ખાલી એક થોડાક ભાગનો. અથવા પંચકોષની અંદર વાત તમે જો કરતા હો તો વિજ્ઞાનમય કોષની વાત કરો કે મનોમય કોષ, ચાલો જે કહેવું, બેમાંથી એકનો નિર્દેશ થાય છે. એટલે જ્યારે તમે અહમ વાપરો છો ત્યારે ત્રણેય શરીરો કે પંચકોષનો ક્યારેય નિર્દેશ નથી કરતા.
તો પછી ન વાપરવો જોઈએ અહમ. ના, કારણ કે પાંચે કોષ આ અહમથી અભિન્ન છે, અથવા આ ત્રણેય શરીરો અહમથી અભિન્ન છે. અને માટે અભિન્ન હોવાને કારણે જ્યારે ત્રણેયમાંથી ગમે તે એક કાર્યશીલ હોય તો આ પણ હું કાર્યશીલ છું એ રીતે આપણે કહીએ છીએ, એમ કહે છે. એવી ને એવી રીતે શંકરાચાર્યજી કહે છે, હવે આ ખાલી અહીંયા શરીરો નથી, ચૈતન્ય વ્યાપેલું જ છે ને, તો પછી ચૈતન્ય પણ એ અહમનો જ ભાગ થયો ને. ચૈતન્ય અહમનો જ ભાગ થયો, અને તેથી વાસ્તવની અંદર તમે એ ચૈતન્ય માટે પણ અહમ શબ્દ વાપરી શકો છો. બરાબર છે? જેમ એક વસ્તુ જે એ હુંથી અભિન્ન હોવાને કારણે એના માટે હું શબ્દ વાપરીએ છીએ, હું લખું છું એમ વગેરે, બરાબર. તો એવી રીતે ચૈતન્ય પણ આ શરીરનો જ ભાગ, એટલે શરીરથી અભિન્ન છે. અને એ રીતે ચૈતન્ય શરીરથી અભિન્ન હોવાને કારણે, અથવા ચૈતન્ય અહમથી અભિન્ન હોવાને કારણે શરીર, આખા શરીર માટે અહમ વાપરી છે, પાંચે કોષો ભેગો થઈ. એટલે ચૈતન્ય પણ આ અહમથી અભિન્ન હોવાને કારણે એ અહમ દ્વારા ચૈતન્યનો નિર્દેશ થઈ શકે. અને માટે હું બ્રહ્મ છું ત્યારે તમારે હું અહંકાર વ્યક્તિ પણ એમાં પેલો ચૈતન્ય પણ એનો એક ચૈતન્ય પણ એનાથી અભિન્ન ભાગ કહીશ તો તમને જરા ઠીક નહીં લાગે. ચૈતન્ય પણ એનાથી અભિન્ન હોવાને કારણે એ અહમ દ્વારા, એ અહંકાર દ્વારા મુખ્ય અર્થમાં જ કોઈ લક્ષણા નથી કરવી, ચૈતન્યનો પણ નિર્દેશ થઈ શકે. જેમ હું લખું છું કહીએ ત્યારે વાસ્તવમાં એક હાથની આંગળીઓ જ લખતી હોવા છતાં પણ એ અહમથી અભિન્ન હોવાને કારણે, અહમ અહીંયા પૂરેપૂરો વ્યાપેલો છે, અહમથી અભિન્ન હોવાને કારણે હું લખું છું જેમ કહીએ છીએ, એવી રીતે ચૈતન્ય પણ આ અહમથી અભિન્ન હોવાને કારણે હું દ્વારા એ ચૈતન્યનો નિર્દેશ જરૂર થઈ શકે. આવું જરા વિલક્ષણ રીતે કહે છે. સુરેશ્વરાચાર્યજીનું બધું આવું જ હોય છે, બહુ વિલક્ષણ. આપ કોઈએ વિચાર્યું પણ ના હોય, પણ એને તમે કોઈ નકારી પણ ન શકો, એવી વસ્તુ છે. એટલે ચાલો હવે આ રીતે અહીંયા સમજાવે છે કે મુખ્ય વૃત્તિથી અહમ, ભલે ને અહંકાર પણ એમાં ચૈતન્યનો સમાવેશ થઈ જાય છે એમ. અહમ અહીંયા ભલે અહંકાર વ્યક્તિ પણ એમાં ચૈતન્યનો સમાવેશ થઈ જાય છે. વ્યક્તિ કહું તો એમાં ચેતન તો ખરો કે નહીં, ચૈતન્યનો સમાવેશ થઈ ગયો. જેમાં હું લખું છું ત્યારે વાસ્તવમાં આ બધા હાથ વગેરેનો, અથવા હું વિચારું છું, હું જોઉં છું, હું સાંભળું છું, ત્યારે જે તે એક અવયવ જ, એક શરીર કે શરીરનો એક અવયવ પણ જ વાસ્તવની અંદર કાર્ય કરતો હોવા છતાં પણ એ અહમથી અભિન્ન હોવાને કારણે, એટલે અહમથી એનો નિર્દેશ કરીએ છીએ, હું લખું છું એમ કહીને, હું સાંભળું છું એમ કહીને. એવી ને એવી રીતે ચૈતન્ય પણ અહમથી અભિન્ન છે, માટે ચૈતન્યનો અહમથી નિર્દેશ થઈ શકે. બરાબર છે? સમજાઈ ગયું? આ રીતે મુખ્ય અર્થમાં આ વસ્તુ. એટલે 3, 54, 55, 56ની અંદર આ રીતે અહમ બ્રહ્માસ્મિમાં બે જગ્યાએ કહ્યું કે અહમનો અહમ અર્થ અહંકાર છોડીને, મુખ્ય અર્થ છોડીને તમે લક્ષણાવૃત્તિ કે ગૌણી વૃત્તિથી વાસ્તવમાં ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય કહી શકો છો. અને સાક્ષી ચૈતન્ય એટલે કે બ્રહ્મ જ છે. અથવા તો મુખ્ય વૃત્તિથી અહમનો અર્થ ભલે ને અહંકાર કરો, પરંતુ એ તો આ ત્રણેય શરીરોને છે, પણ કેવળ 3 શરીરો તો નહીં જ. 3 શરીરો ભેગા થઈને અહમ ન બોલી શકે, ચૈતન્ય તો હોવું જ છે. એટલે ચૈતન્ય એનાથી અભિન્ન છે, ચૈતન્ય અહંકારથી અભિન્ન જ છે. અને માટે અહંકાર, અહમ શબ્દ દ્વારા કેવળ અહંકારનો જ નહીં, ચૈતન્યનો પણ નિર્દેશ થાય, કારણ કે અભિન્ન છે. ચાલો, એટલે અહંકાર આત્મના અવિનાભાવમ, બરાબર છે શ્લોકમાં. એટલે અહંકાર આત્મના અવિનાભાવમ પ્રાપ્નુયાત. અહંકાર જે છે એના અસ્તિત્વ દરમિયાન, એટલે કે જાગ્રત સ્વપ્નની અંદર જ્યારે અહંકાર ક્રિયાશીલ છે, ફંક્શનલ છે, ત્યારે એ આત્માથી અભિન્ન જ છે. તો જ જાગ્રત અવસ્થામાં અત્યારે હું સાંભળું છું, એટલે જાગ્રત પુરુષ તો છું, પણ ચૈતન્ય તો છે જ. એટલે ચૈતન્યથી અભિન્ન હોવાને કારણે અવિનાભાવમનો અર્થ શું છે? એ અભિન્ન. આમ તો બહુ ઇન્ટિમેટ એસોસિએશન એવું કરીએ, પરંતુ અહીંયા આપણે અભિન્ન જ કહેવું છે. એ ચૈતન્ય વાસ્તવમાં અહંકારથી અભિન્ન રહેલો છે. અહંકાર આત્માથી અભિન્નપણે રહેલો, આત્મા સાથે અભિન્ન રૂપે જોડાયેલો હોવાને કારણે એ અહંકાર દ્વારા આત્માનો નિર્દેશ થઈ શકે છે. ઇનફેક્ટ આપણે આ શબ્દ અહમ જ ન વાપરીએ, જો ચૈતન્ય ન હોય તો અહમ જ ના આવી શકે. પણ એનીવે, એટલે અને અહંકાર જ્યારે વિલય પામી જાય સુષુપ્તિ વગેરેની અંદર, ત્યારે આપણે અહમ શબ્દ વાપરતા નથી. અર્થાત એનો અર્થ એવો થયો
કે આ આત્મા જે છે એ અહંકારને અસ્તિત્વ પ્રદાન કરે છે. અહંકાર લય પામી ગયો, અંતઃકરણ લય પામી ગયું છે, ત્યારે આત્મા તો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એનીવે, અથવા અહંકાર વિલયમ વ્રજેત, એટલે અહંકાર આત્માના અવિનાભાવમ પ્રાપ્નુયાત. જાગ્રત સ્વપ્નની અંદર અહંકાર આત્મા અવિનાભાવ એટલે આત્માથી અભિન્ન છે. અહંકારમાં પૂરેપૂરો આત્મા વ્યાપેલો જ છે. આ રીતે અહંકારથી આત્માનો નિર્દેશ થાય. અથવા બીજું, અહંકાર વિલયમ વ્રજેત, તો અહંકાર જ્યારે સુષુપ્તિમાં લય પામી જાય છે ત્યારે વાસ્તવની અંદર આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે. એટલે અહંકાર વાસ્તવમાં આત્મા વગર, કહેવાનો આશા એટલો જ છે કે અહંકાર વિલય પામી ગયો પણ આત્મા છે, અને અહંકાર હાજર હતો ત્યારે વાસ્તવમાં આત્માથી જ અસ્તિત્વ એનું હતું એમ. એટલે અહંકારનું અસ્તિત્વ આત્માને કારણે હોય એ કેવી રીતે ખબર પડે કે ભાઈ અહંકાર લય પામી જાય તો એ આત્માનું અસ્તિત્વ રહે, તો પછી તો આત્માએ જ અસ્તિત્વને પ્રદાન કરતું. આ કેવી રીતનું છે કે ઘડો હોય ત્યારે માટી તો છે જ, અને એટલે આપણને ઘડો દેખાયા કરે એટલે આપણને થાય કે માટી ક્યાંથી એને અસ્તિત્વ આપે. સમજો, આ તો એક્ઝામ્પલ છે. ઘડો હોય ત્યારે માટી હોય છે, પણ ઘડો ન હોય ત્યારે માટી હોય, તો એનો અર્થ એવો થયો કે માટીનું અસ્તિત્વ ઘડાને આભારી નહોતું. ઘડાએ માટીને અસ્તિત્વ પ્રદાન નહોતું કર્યું, માટીએ ઘડાને અસ્તિત્વ પ્રદાન કર્યું, એમ કહેવાનો આશય છે. સમજી ગયા? એટલે એવી રીતે અહંકાર જાગ્રત સ્વપ્નની અંદર હાજર હોય ત્યારે આપણને થાય કે તો સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ સત્ય છે. નાના એ તો આત્માથી અભિન્ન હોવાના કારણે એનું અસ્તિત્વ છે. જેવી રીતે ઘડાનું અસ્તિત્વ માટીથી અભિન્ન હોવાના કારણે છે, પણ પછી જ્યારે અહંકાર લય પામી ગયો ત્યારે ખબર પડે, ઓ આત્મા તો અસ્તિત્વ હજુ ધરાવે જ છે. તો પછી અહંકારને અસ્તિત્વ પ્રદાન કરનાર વાસ્તવમાં આત્મા છે. એટલે એ રીતે અહીંયા જાગ્રત સ્વપ્ન માટે અવિનાભાવમ કહ્યું. અને વિલયમ, અહંકાર વિલયમ વ્રજેત, એટલે અહંકાર જ્યારે રિઝોલ્વ થઈ જાય ત્યારે પણ વાસ્તવમાં એનું અસ્તિત્વ રહેતું નથી, મતલબ ત્યારે પણ આત્માનું અસ્તિત્વ રહે છે. માટે આત્માથી જ એનું અસ્તિત્વ હતું. અહંકાર આત્માથી અભિન્ન જ હતો, અને માટે અહંકારથી આત્માનો નિર્દેશ થઈ શકે છે. જેવી રીતે આ વસ્તુ અહમથી અભિન્ન છે, તો અહમ દ્વારા એનો નિર્દેશ એમ થઈ જાય છે. એવી રીતે ન તો પક્ષાંતરમ યાયાત, એટલે આ બે સિવાય પક્ષાંતરમ, ત્રીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી, ત્રીજો કોઈ વિકલ્પ. પક્ષાંતરમ એટલે અહીં વિકલ્પ. અહંકાર જાગ્રત સ્વપ્નની અંદર અવિનાભાવ અભિન્ન છે, એનાથી એનું અસ્તિત્વ છે, એનાથી એમાં ચેતનતા છે, એના કારણે અહમપણું છે. અહમપણું એ પણ ચૈતન્યને કારણે છે, નહીં તો અહમપણું જ ક્યાંથી હોય? જેવી રીતે આમાં અહમપણું છે જ નહીં. બરાબર છે? એટલે નતું પક્ષાંતરમે આ ત્રીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. અહંકાર હંમેશા ચૈતન્યથી અભિન્નપણે જ એનું અસ્તિત્વ કરે છે. અતઃ તેથી અહમ ધિયા, અહમ વૃત્તિથી અને અહમ શબ્દથી ઉચ્યતે, શું ઉચ્યતે, શેનો નિર્દેશ થાય છે? એટલે આત્માનો નિર્દેશ. ઉચ્યતે કહીને એમ કહેવા માગે છે, લક્ષ્યતે ન કહ્યું. જોયું? એ અહમ વૃત્તિ કે અહમ શબ્દથી આત્મા ઉચ્યતે એમ કહે છે, અર્થાત આત્મા લક્ષ્યતે એમ નથી કહેતા. ઉચ્યતે એટલે મુખ્યાર્થ. એ અહમ વૃત્તિ અને અહમ શબ્દથી આત્મા નો જ નિર્દેશ થાય છે, કારણ કે આત્મા વગર અહંકારનું અસ્તિત્વ જ નથી. અહમપણું જ ન રહે. હું જે છે એ જ વાસ્તવની અંદર ચૈતન્યને કારણે છે. ચાલો, એટલે અહંકાર છે ને, તમારે આ શ્લોક જુઓ તો એની અંદર તમારે અહંકાર 3 જગ્યાએ સપ્લાય કરવો પડે. અહંકાર આત્મના અવિનાભાવમ પ્રાપ્નુયાત, એક. અથવા અહંકાર વિલયમ વ્રજેત, 2. અને ત્રીજામાં પાછું અહંકાર પક્ષાંતરમ ન યાયાત, ત્રીજો કોઈ પક્ષ અહંકાર માટે રહેતો નથી. બસ આ 2 જ છે. અને માટે મહાવાક્યમાં અહમ શબ્દનો અર્થ આપણે મુખ્ય અર્થમાં અહંકાર લઈ લઈએ તો પણ અભિન્ન હોવાને કારણે આપોઆપ જ આત્માનો નિર્દેશ થઈ જાય છે, નહીં તો અહમનું જ અસ્તિત્વ ન રહે. એટલે અહમ બોલો છો તમે ત્યારે જ પેલું ચૈતન્યથી અભિન્ન હોવાને કારણે જ આ બોલી શકો છો અહમ. ચાલો હવે 57 શ્લોકનું સંબંધ ગદ્ય જોઈએ. કિદૃક પુનઃ વસ્તુ લક્ષ્યમ
એટલે હવે આચાર્ય જે છે એ વાસ્તવની અંદર પૂર્વ પક્ષી એક જાણે પ્રશ્ન કરે છે એમ માનીને અહીંયા અત્યારે ઉદ્ધૃત કરે છે કે મહાવાક્યમાં અહમ બ્રહ્માસ્મિ જે છે એ અહમ શબ્દ અહંકારનો નિર્દેશ નથી કરતું, પરંતુ બ્રહ્મનો નિર્દેશ કરે છે. તો એ બ્રહ્મ શું છે જાણે કે પૂર્વ પક્ષી પૂછે છે એમ માની લો. અહમ બ્રહ્માસ્મિ તમે સમજાવ્યું કે અહમનો અર્થ હવે બરાબર છે લક્ષણાવૃત્તિથી કે ગૌણી વૃત્તિથી કે જે વૃત્તિથી. અહમનો અર્થ આપણે અહીંયા ચૈતન્ય જ કરવો જોઈએ, સાક્ષી ચૈતન્ય જ કરવો જોઈએ, સાક્ષી કરવો જોઈએ, અને એ બ્રહ્મ છે, બરાબર છે. પરંતુ તમે એ અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ જે છે એ શું છે એવું કોઈક પૂછતું હોય તો એમ માનીને આચાર્ય હવે એ કહે છે બ્રહ્મ એટલે શું. એટલે કીદૃક વસ્તુ, એ વસ્તુ કીદૃક એ અર્થાત એનો શું સ્વભાવ છે, એનો શું સ્વરૂપ છે એ વસ્તુ એટલે અહીંયા બ્રહ્મ મતલબ એન્ટિટી. કીદૃક વસ્તુ લક્ષ્યમ, જેને તમે આ કહો છો લક્ષણાવૃત્તિથી એનો નિર્દેશ અહમ દ્વારા લક્ષણાવૃત્તિથી બ્રહ્મનો જ નિર્દેશ થાય છે. તો એ લક્ષ્ય જે બ્રહ્મ જે છે એ શું વસ્તુ છે, એનું સ્વરૂપ શું છે. સુરેશ્વરાચાર્યજી કહે છે કે ભાઈ એ તો આ ઉપનિષદનો વિષય છે, અને એના માટે કે હું તમને પહેલાં ઉદાહરણ આપું છું એમ કરીને 57 શ્લોકની અંદર પહેલાં એ ઉદાહરણ પણ આપે છે, અને સાથે સાથે આ જે બ્રહ્મ જે છે એને સમજાવે છે. નામાદિભ્યઃ પરો ભૂમા નિષ્કલોકારકો ક્રિય સૈવાત્મવતાત્મા સ્વતઃ સિદ્ધ સ એવ ન સહ. આચાર્ય કહે છે કે આ અહમ શબ્દ જે છે એ વાસ્તવમાં આ રીતે ચૈતન્યનો નિર્દેશ કરે છે, જે ખરેખર ચૈતન્ય શું છે કે આ શરીરનો ભાગ નથી, કેવળ એક અંશ, મતલબ શરીરનો એક અંશ નથી, શરીરમાં પૂરેપૂરો વ્યાપેલો જ છે ને, એના કારણે અહમ પણ ઉત્પન્ન થયું. એટલે શરીરનો એક ભાગ નથી, કે શરીરનો કોઈ ગુણધર્મ નથી, કે શરીરનો કોઈ શું છે ને કે શરીરનું કાર્ય નથી, શરીરની ઉપજ, મતલબ શરીરની ઉપજ નથી, સ્વતંત્ર વસ્તુ છે ને, ભલે વ્યાપીને રહેલો છે, ભલે અભિન્ન જ છે, પરંતુ એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એ તો અહીંયા અભિવ્યક્ત થયો અંતઃકરણમાં એટલે વ્યાપી ગયો, પછી સૂક્ષ્મ શરીર અને પછી સ્થૂળ શરીર, પરંતુ એનું અસ્તિત્વ સ્વતંત્ર છે ને. જેમ સૂર્ય જે છે કોઈ જગ્યાએ અભિવ્યક્ત થયો જળ વગેરેની અંદર, અને પછી આખા જળને પ્રકાશવંતું કર્યું ને એના કારણે પછી એણે સામે દિવાલ પરને પણ પ્રકાશિત કરીને બધું બરાબર, પરંતુ તેથી સૂર્ય કંઈક થોડો જળમાં રહેલો છે એટલો જ છે, સૂર્ય તો વાસ્તવમાં સર્વવ્યાપી છે. એ રીતે અંતઃકરણ જળ સમાન જ્યાં અભિવ્યક્ત થાય અને એને કારણે આખું જળ જેમ પ્રકાશિત થાય એવી રીતે અહીંયા આખું શરીર ચેતનવંતું બની જાય. પણ એટલું થોડું છે કે આ ખાલી ચૈતન્ય જે શરીરનો એક ભાગ છે એવું તો નથી, અભિન્ન છે એ બરાબર છે, પરંતુ એનું તો સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે આપણે અહીંયા 3-4 મુદ્દા યાદ રાખવા પડશે બ્રહ્મની વાત કરી રહ્યા છીએ ત્યારે. ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય કે બ્રહ્મ જે એક જ વસ્તુ છે, એ શરીરનો કોઈ ભાગ નથી, શરીરનો ગુણધર્મ નથી, કે શરીરની ઉપજ નથી. શરીર અસ્તિત્વમાં આવ્યું એટલે પછી ચૈતન્ય ઉત્પન્ન થયું અંદર, ના. શરીરનો ગુણધર્મ નથી, શરીરના ગુણધર્મોમાં રંગ, આ તે બધો દેખાવ, કે શરીરનો અમુક પ્રકારનો આકાર, એ બધા ગુણધર્મો, એવો ચૈતન્યનો એક ગુણધર્મ ના, એવું નથી. અને એને કારણે જો શરીરનું કાર્ય ન હોય, શરીરની ઉપજ, મતલબ શરીરની ઉપજ ના હોય, શરીરનો ગુણધર્મ ના હોય, શરીરનો એક ભાગ ના હોય, તો પછી શરીરથી સ્વતંત્ર વસ્તુ થઈ ગઈ. શરીરની મર્યાદાથી એની મર્યાદા આવતી નથી. અંશ હોય એ અંશીથી ક્યારેય સ્વતંત્ર ન હોય, પાર્ટ અંશ અંશીથી સ્વતંત્ર ન હોય, ગુણધર્મ હોય એ ગુણીથી સ્વતંત્ર ન હોય, અને જે ઉપજ હોય, કાર્ય હોય, એ કારણથી સ્વતંત્ર ન હોય. પણ જો એ ત્રણેયમાંથી એકે ન હોય તો પછી એ વાસ્તવમાં શરીરથી સ્વતંત્ર વસ્તુ થઈ. એનો અર્થ કે શરીરની જે ડાયમેન્શન છે, શરીરની જે મર્યાદા છે, એ વાસ્તવમાં આત્માને કે ચૈતન્યને લાગુ પડતી નથી એમ. એટલા માટે તેને બ્રહ્મ કહીએ છે. જે શરીર જે છે એ અવકાશમાં મર્યાદિત થયું, પરંતુ એ શરીરનો ભાગ કે શરીરની ઉપજ કે શરીરનો ગુણધર્મ નહીં હોવાને કારણે, શરીરથી સ્વતંત્ર હોવાને કારણે એ વાસ્તવની અંદર શરીર ચૈતન્ય આકાશમાં મર્યાદિત નથી. ઇનફેક્ટ આકાશ ચૈતન્યમાં પ્રકાશે છે. આકાશ ક્યાં પ્રકાશે છે? આકાશ છે, આકાશ પ્રકાશી રહ્યું છે અત્યારે, મતલબ તમને જ્ઞાન થઈ રહ્યું છે
તો ક્યાં થઈ રહ્યું છે, શેમાં થઈ રહ્યું છે, આપણે જોવું જોઈએ. આકાશનું જ્ઞાન સમજીએ, આકાશમાં થઈ રહ્યું છે. આકાશનું જ્ઞાન ચૈતન્યમાં. તમે ચૈતન્ય ન હો તો કેવી રીતે કહેવાના છો આકાશ છે? જ્ઞાનનો વિષય બન્યો જેના માટે એ ચેતન છે ને, ચૈતન્યમાં પ્રકાશે છે સમગ્ર. એટલે એને હવે જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. જોવા જશો તો પછી તમે ચૈતન્યનાથી અલગ થયા. એટલે લોકોને આ તકલીફ થાય છે. હું કહું કે સમગ્ર આકાશ ચૈતન્યમાં પ્રકાશે છે, એટલે આમ જોતા જાય એમ આકાશમાં, અને એમાં ચૈતન્ય ક્યાં છે? એમ કે સ્વામીજીએ કહ્યું આકાશ ચૈતન્યમાં છે. એટલે આકાશ તો દેખાય છે પણ પેલું ચૈતન્ય દેખાતું નથી. તું ગ્રેટ માણસ જો છું એ છે ચૈતન્ય. તું જે ચૈતન્ય છું એમાં પ્રકાશી રહ્યું છે. બદામ ખાવી જોઈએ. તું બોલું છું કે આકાશ છે તો મતલબ કે એ પ્રકાશી રહ્યું છે તારે માટે. સ્વાભાવિક છે. કઈ જ્યોતિમાં પ્રકાશે છે? સ્વયં જ્યોતિ. ચાલો. અને એવી રીતે સમય દેશકાળની મર્યાદામાં નથી. દેશકાળની મર્યાદા ના આવી એટલે આ ચૈતન્ય આપોઆપ જ બ્રહ્મ થઈ ગયું. વિચારી લો તમે, જ્યાં સમગ્ર આકાશ દેશ કાળ બધું પ્રકાશતું, એ વસ્તુનું ડાયમેન્શન શું? આખું આકાશ જેની અંદર પ્રકાશતું હોય, સમગ્ર અવકાશ, એનું ડાયમેન્શન શું? એટલે એ ચૈતન્ય બ્રહ્મ થઈ ગયું. અનંત મતલબ બ્રહ્મનો અર્થ થાય બૃહ ધાતુ છે ને. બૃહ ધાતુ જે છે એનો અર્થ શું થાય? વૃદ્ધિ થવી, મોટું થવું. અર્થાત એમાંથી તમે એ બૃહ ધાતુમાંથી બ્રહ્મ શબ્દ બનાવો, એનો અર્થ કે મોટું. કેટલું મોટું? આ તો ભાઈ નાઉન છે. એડજેક્ટિવ હોય તો આવે, મોટો ઉંદર, મોટો પહાડ, મોટું ઝાડ, તો મોટાની ડાયમેન્શન રહે. પણ એ તો એડજેક્ટિવ, વિશેષણ. પણ બ્રહ્મ તો એમાંથી બનાવેલું શબ્દ, નાઉન છે, વિશેષણ નહીં કશાનું. તો એ બ્રહ્મ એટલે શું? મોટું. તો પછી હવે એનું કોઈ અહીંયા તો વિશેષણ નથી, માટે એનું કોઈ માપ નહીં. માપ સમજી ગયા? સમજાય છે હું શું કહું છું? મોટો ઉંદર કહો અને મોટો પહાડ કહો તો અત્યારે મોટો બંનેનો જુદો જુદો ડાયમેન્શન વાળું છે. પણ એ તો વિશેષણ હોય તો. પણ તમે નાઉન બનાવી દો તો પછી તો મોટું, બસ સૌથી મોટું, જેમાં દેશ કાળ અને સમગ્ર જગત પ્રકાશે છે. બધી વસ્તુઓ, ભાવ અભાવ બધું પ્રકાશે છે. બધાનો અનુભવ તમને થાય છે. અને જ્યારે મતલબ એ અનુભવ જેના કારણે થઈ રહ્યો છે, જેના કારણે સર્વનું જ્ઞાન થઈ રહ્યું છે, એવા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ તમે છો. અને માટે તમે બ્રહ્મ છો. એના માટે એ શબ્દ વાપરે છે. અને માટે અહમ બ્રહ્માસ્મિ કહેવું બરાબર જ છે. એટલે અનંત ચૈતન્ય જ વાસ્તવમાં ઉપનિષદનો વિષય છે. અને સુરેશ્વરાચાર્યજી અહીંયા આ બ્રહ્મ શબ્દ વાપરવાને બદલે, પૂછ્યું તો બ્રહ્મ વિષય, પણ તો બ્રહ્મ શબ્દ વાપરવાને બદલે જે છાંદોગ્યની અંદર ઉદાહરણો લઈને જે સમજાવવામાં આવ્યું 7મા અધ્યાયમાં, ભૂમા, એ શબ્દ વાપરે છે. ભૂમા અર્થ થાય બ્રહ્મ. ભૂમા એટલે એ જ મોટું. ભૂમન શબ્દ, ભૂમન શબ્દ છે મૂળ તો પેલામાં બ્રહ્મન શબ્દ છે, એનો પ્રથમા વિભક્તિ એક વચન બ્રહ્મ. બ્રહ્મન શબ્દ મૂળ, એમાંથી પ્રથમા વિભક્તિ એક વચન બ્રહ્મ. એવી રીતે ભૂમન શબ્દ છે, એક જ અર્થ, સૌથી મોટું એમ. એનો ભૂમન શબ્દની પ્રથમા વિભક્તિ એક વચન ભૂમા. અને માટે 7મો અધ્યાય જે છે એને ભૂમ વિદ્યા કહેવામાં આવી, કે ભૂમા વિદ્યા કહેવામાં આવી. કેમ ત્યાં નિરૂપણ ભૂમાનું છે, એટલે કે બ્રહ્મનું છે. એટલે 6ઠ્ઠા અધ્યાયની અંદર પણ સમય 6ઠ્ઠા અધ્યાયમાં બ્રહ્મની જ વાત છે ને. હા, પણ 6ઠ્ઠા અધ્યાયને સદવિદ્યા કહેવામાં આવ્યું. એટલે બ્રહ્મને સતના રૂપમાં ત્યાં વર્ણન કરવામાં આવ્યું, જે સમગ્ર કારણ. સત એટલે કારણ. કેમ કારણ? સત એટલે અસ્તિત્વ. કારણ કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે. ધેટ્સ ઇટ. માટે ત્યાં કહ્યું આ સમગ્ર જગત જેના કારણે અસ્તિત્વમાં છે, તમે બધી વસ્તુઓ સાથે હંમેશા છે જ જોડી રહ્યા છો. અત્યારે છે 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 બરાબર ને? જગતને જોતા જાઓ, છે છે છે, બસ. તો એ છે જે છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, સત છે. કારણ કે ઘડામાં છેપણું છે, તો એ બરાબર છે. છેપણું માટીને કારણે છે, કારણને લીધે છે. કુંડામાં છેપણું છે, હા બરાબર છે, એ છેપણું પેલી માટીને લીધે છે, કારણને લીધે છે. કારણ જ કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે. કયું કારણ? નિમિત્ત કારણ? ના ના, ઉપાદાન. ઉપાદાન કારણ. એટલે બ્રહ્મને ત્યાં સતના રૂપમાં સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમ એવ અદ્વિતીયમ.
આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું, બરાબર જ છે. આ ઘડાઓ, કુંડાઓ, કોડિયાઓ બધા ઉત્પન્ન થયું એ પહેલાં એક કેવળ એક જ હતું, અદ્વિતીય હતો, પેલો પિંડ માટી, બરાબર છે ને. એવી રીતે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું. એટલે બ્રહ્મને જગત કારણના રૂપમાં ત્યાં બતાવ્યું, સત, જે સર્વને અસ્તિત્વ પ્રદાન કરે. લાવ, પણ સ્વામીજી ફલાણી વસ્તુ નથી, એ ફલાણી વસ્તુ નથી એવું પણ તમે શાના કારણે કહ્યું? સ્વામીજી મારા મનમાં વિચાર આવ્યો, બસ તો એ વિચાર છે. ઓકે, તમે કોઈ રીતે નકારી નહીં શકો અસ્તિત્વને, માટે સદૈવ સત્યમ. સ્વામીજી હું તો તમને કહું છું તમે નથી, લો જાઓ, તમે નથી એ પ્રકારનો તમારા મનમાં વિચાર છે. અને વિચાર છે અર્થાત વાસ્તવની અંદર એ વિચાર પ્રકાશી રહ્યો છે ને તમારા મનમાં. તમે કહો મારા મનમાં આવો વિચાર આવ્યો, તમે નથી, તો એનો અર્થ કે વિચાર તમારા માટે પ્રકાશી રહ્યો છે. શેનાથી પ્રકાશે છે? એ બ્રહ્મથી પ્રકાશે છે. ભાવ અભાવ બધું જ જેમાં પ્રકાશે છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. બ્રહ્મ નથી, એ બ્રહ્મ નથી, પણ એ વાસ્તવમાં એ જે કન્સેપ્ટ ક્યાં પ્રકાશી રહ્યો છે? અહીંયા. એ પ્રકાશી જેના કારણે રહ્યો છે એવો એ સ્વયં પ્રકાશ ચૈતન્ય છે. નકારી જ નહીં શકો. વધારે નકારવામાં સ્પોન્ડિયોલાઇટિસ થઈ જાય. નથી, હું કહું છું કે છે જ નહીં, ભગવાન છે. ત્યાં આપણે બધું જોયું, બહુ તૈતિરીમાં બધું ઘણું જોઈ લીધું. સદૈવ સત્યમ તત્વમસી શ્વેતકેતો, સાત્મા તત્વમસી શ્વેતકેતો, ઐતદાત્મવિદગુમ સર્વમ સાત્મા તત્વમસી શ્વેતકેતો ઐતદાત્મ. આ બધું એ સતથી જ વ્યાપ્ત છે, જે આત્મા છે એનાથી જ, એમાં જ પરોવાયેલું છે, એની અંદર જ રહેલું છે. જેવી રીતે પેલા એક એક તરંગની અંદર કેવું પેલું જળ જ રહેલું છે, એવી રીતે ઐતદાત્મ ઇદગુમ સર્વમ. આ ઇદમ આ સમગ્ર જગત આત્મા છે. આત્મા એતદ આત્મા, એ જ વાસ્તવમાં એ સદબ્રહ્મ જ વાસ્તવની અંદર આ સમગ્ર જગતમાં જે અભિવ્યક્ત બનાવ્યું છે ને એ જ આ આત્મા છે. અર્થાત આ આત્માથી જ બધું વ્યાપ્ત છે. ચાલો, એની એટલે પહેલાં સદવિદ્યા પ્રકરણમાં એ બ્રહ્મને સતરૂપમાં બતાવ્યું. છાંદોગ્યમ પછી 7મા અધ્યાયની અંદર એને ભૂમા એટલે મોટું, પૂર્ણ એટલે આનંદ, પૂર્ણતાના આનંદ જોડે જાય. બસ આટલું યાદ રાખવું. હું જે ચેતન છું એની અંદર કોઈ પણ ઉણપ દેખાડી કોઈએ, ચેતનમાં કોઈ ઉણપ કોઈએ દેખાડી કે મને લાગી, કોઈએ નથી દેખાડતું પણ મને લાગે છે, બસ તો દુઃખના પાર નથી. એટલે હું પૂર્ણ છું. સમજી, તમારા જેવું કોઈ નહીં. આમ દેડકો ફૂલ્યો, સમજી, તમારા જેવું કોઈ નહીં. અર્થાત મને તમે ઉણપ વગરનો કહો તો કેવું ગમે છે. ઉણપ વગરના એટલે પૂર્ણ. આપણને એમ કે આનંદ સ્વરૂપ એટલે એમ પેલું ખડખડ ખડખડ હસ્યા કરે. અરે ખડખડ હસવું તો ઘડીકમાં જતું રહે. હા, જે ખડખડ એટલે આપણે તો ગુજરાતીમાં કે બહુ હસશો નહીં તો રડવું પડશે. હા, બહુ હસશો નહીં તો રડવું પડશે. એટલે આ જ્ઞાની સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ્યારે હું બ્રહ્મ છું જાણે, આનંદ સ્વરૂપ જાણો, એટલે એ છે ને સમજ આખો દિવસ હસસ કરે, 24 કલાક ઊંઘે નહીં, હસસ કરે. તો લઈ જાઓ ભાઈ એને, પહેલાં લઈ જાઓ મરોલી ને આપણું, પહેલાં એને મરોલી ભેગો કરો કે ખસકી ગયું સ્વામીજી, આ જ્ઞાન મેળવતા ખસકી ગયું. આનંદ સ્વરૂપ એટલે શું? તમે જ્યારે અહમનો વિચાર કરો ને તમને સંતોષ, પૂર્ણ છો, કન્ટેન્ટમેન્ટ, સંતોષ આત્માનું સ્વરૂપ. પણ સ્વામીજી હમણાં પૂર્ણતા બોલે, હવે સંતોષ બોલો. ભાઈ પ્રભુ, પૂર્ણતા હોય ત્યાં સંતોષ હોય, સંતોષ હોય તો પૂર્ણતા હોય. પ્રભુ, ઓકે, સંતોષ અને પૂર્ણતા જોડે જ જાય. અરે તમે જમતા હો, એટલે કે તમે વિચાર કરો કે તમે જમી રહ્યા છો અને આજે તમારી બધી ભાવતી વસ્તુ છે અને તમારા ટેસ્ટને અનુરૂપ છે પાછી, અને ત્યારે તમે જેટલું જમવું જોઈએ એના કરતાં થોડું વધારે જમી લીધું, અને પછી તમે ઊભા થયા અને પછી તમને કોઈ પૂછે કે હવે કશું ખાશો? કંઈ જ નહીં, ભરાઈ ગયું પેટ, સંતોષ થઈ ગયો. એટલે ફૂલનેસ અને સંતોષ એક જ વસ્તુ છે. એટલે હું કહું કે હું સંતોષ મારું સ્વરૂપ છે, એટલી જ સાચી વસ્તુ.
આઈ એમ સેટિસ્ફેક્શન. પેલો મનમાં સંતોષ એ તો વૃત્તિ એ નહીં, અહમ પૂર્ણ છું. એટલે જ્ઞાની જે છે ને જ્યારે જ્યારે પોતે અહમનો વિચાર કરે ને એને આ પૂર્ણતા જ, હું પૂર્ણ છું વસ્તુ એના માટે સ્પષ્ટ હોવાને કારણે એને કન્ટેન્ટમેન્ટ લાગે બસ જીવનની અંદર. અને એના કારણે પેલો જ આનંદ, સામાન્ય આનંદ જ હોય એમ. આપણું મોં બગડી જતું હોય તો આપણે માનવાનું કે આપણને કશુંક સાલી રહ્યું છે, બસ કંઈક સાલે છે આપણને. તો જ કોઈએ કંઈક અપમાન કર્યું એ સાલ્યું, કોઈએ કંઈક કશું એ કહ્યું એ સાલ્યું, અથવા કોઈકે આપણી કોઈ ખોડખાપણ કાઢી તો એ આપણને સાલ્યું, કંઈક સાલે. અહમની સાથે ઉણપ આવે જે છે નહીં એને કારણે આ પ્રકારે થાય. ચાલો, એટલે આ હવે આનંદ માટે હું આ 5 વસ્તુ કહી શકું જે મેં તમને પહેલાં કહીએ કે આ આનંદ જે છે એ વાસ્તવની અંદર અંતઃકરણનો ગુણધર્મ નથી. કયો આનંદ? આત્મા જે પૂર્ણ છે એની વાત કરું છું. સમજી, અંતઃકરણનો ગુણધર્મ નથી કે આપણે તો કહીએ છીએ ને આ આનંદ, મારું મન અત્યારે બહુ આનંદમાં છે તો આનંદ એનો ગુણધર્મ ના થાય. હું એ આનંદની વાત નથી કરતો, એ તો પ્રતિબિંબ આનંદ છે, તો આવતો જતો રહે છે. એ તો કોઈ કન્ડિશનને કારણે આવી સ્થિતિ આવી છે જેમાં તમે જ અભિવ્યક્ત થાવ છો, પણ એ મારે અત્યારે વાત નથી કરવી. ચાલો, એટલે આ આનંદ જે છે, જે આપણે આ આત્માની વાત કરીએ છીએ, ભૂમા 7મું પ્રકરણ, એ અંતઃકરણનો ગુણધર્મ નથી, અંતઃકરણનો પાર્ટ, અંશ નથી, કે અંતઃકરણની ઉપજ નથી. આ આનંદ જે છે એ વાસ્તવની અંદર સ્વતંત્ર વસ્તુ છે જે વાસ્તવમાં અંતઃકરણને વ્યાપીને રહેલો છે. પહેલાં મેં તમને શરીર માટે બધું કહ્યું, બરાબર છે ને? એની એ જ વસ્તુ હવે અંતઃકરણ માટે. અને આનંદ જે છે એ અંતઃકરણની બાઉન્ડ્રી, મર્યાદાથી એ મર્યાદિત નથી. આનંદ જે છે એ અંતઃકરણ લય પામી જાય કે નાશ પામી જાય તો પણ એ આનંદ રહે છે, કારણ કે સ્વતંત્ર છે. સ્વતંત્ર છે તો પછી એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. આનંદ વાસ્તવમાં પૂર્ણતા. અને એટલા માટે જ વાસ્તવની અંદર અંતઃકરણ લય પામી ગયું હોય તો પણ તમને સુષુપ્તિનો આનંદનો અનુભવ છે. અને પણ ત્યાં સમય સુષુપ્તિમાં કંઈક તો હશે જેના કારણે ત્યાંથી આનંદ આવતો, કશું છે જ નહીં. પણ છે ને, અજ્ઞાન છે ને, એ અજ્ઞાનને કારણે તો તમે હું આનંદ સ્વરૂપ છું નથી કહી શકતા, આટલું છે. હા, તમારાથી અન્ય તો કશું છે જ નહીં. અને આનંદનો અનુભવ થાય છે એનો અર્થ એવો થયો કે એ આનંદને અંતઃકરણની જરૂર નથી, અંતઃકરણ તો લય પામી ગયેલું છે. સમજી ગયા? એટલે વાસ્તવમાં એ આનંદ જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એ અંતઃકરણ લય પામી જાય તો પણ એનું અસ્તિત્વ રહે છે. અને એ પ્યોર હેપીનેસ, આનંદ જે છે, જે આત્માનું સ્વરૂપ છે, એ વાસ્તવમાં જરૂર અંતઃકરણ ન હોય ત્યારે હું આનંદ સ્વરૂપ છે એવું ન કહી શકું. એ બરાબર છે, હું આનંદ સ્વરૂપ છું એવું કહેવા માટે અંતઃકરણ જાગ્રત અવસ્થામાં જોઈએ ખરું, એટલી જરૂરિયાત ખરી. એટલે હું આનંદ સ્વરૂપ છે પ્રકારનું રેકગ્નિશન માટે અંતઃકરણની જરૂર ખરી. પણ અંતઃકરણ ન રહે તો હું મારું અસ્તિત્વ ન રહેવું નહીં. જેવી રીતે બલ્બ જે છે એ બલ્બ ન રહે તો તમને ઇલેક્ટ્રિસિટીનું અસ્તિત્વ જાણે કે ખબર ન પડે. પણ બલ્બ ના રહે તો ઇલેક્ટ્રિસિટી પણ જતી રહે, નાશ પામે. બલ્બ નાશ પામ્યો, ઇલેક્ટ્રિસિટી નાશ પામી ના, તો પછી બાજુમાં જ હાથ કરો, બલ્બ નથી, એને કાઢીને જરા અંદર આંગળી નાખો તો તરત ખબર પડશે કે છે કે નહીં ત્યાં. એટલે આ રીતે અભિવ્યક્તિનું માધ્યમ ન હોય તો એ તમે એને રેકગ્નાઇઝ, બલ્બ ચાલુ હોય તો આપણે જરૂર કહીએ, બરાબર છે, કે હા ઇલેક્ટ્રિસિટી છે, એવું છે. અને માટે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, માટે આનંદ કોણ છે? બ્રહ્મ છે એવું જાણ્યું. વ્યજાનાત, કોણે જાણેલું? આ તો ભૃગુવલ્લીની વાત છે. આ તો કોણે જાણેલું? ભૃગુએ જાણેલું. કોની પાસે? વરુણ પાસે. વરુણમ પિતરમ ઉપસાર, પોતાના પિતા વરુણ છે એની પાસે ગયા હતા અને ભૃગુને પ્રશ્ન કરેલો બ્રહ્મ વિશે. અને ત્યારે એક પછી એક તબક્કાઓ બતાવતા છેલ્લે કહ્યું કે આ આનંદ જે છે, પૂર્ણતા જે છે, જે આ 5 કોષને વ્યાપીને રહેલી છે, 5 કોષ એના પર અધ્યારોપિત છે, કેવળ દેખાવ છે, એ આનંદ જ પૂર્ણ આનંદ કે પૂર્ણતા, આત્મા બ્રહ્મ એ જ વ્યાપીને રહેલો છે.
પંચકોશ વિલક્ષણ છે, બધાને વ્યાપીને રહેલો છે ને પાછું બધા સ્વતંત્ર છે એમ. હા, ત્રણેય શરીરો વ્યાપી રહ્યું છે, ત્રણેય શરીરનું અસ્તિત્વ એને કારણે છે, પરંતુ એનું અસ્તિત્વ સ્વતંત્ર છે પાછું. હા, વ્યાપીને રહેવું અને એનાથી સ્વતંત્ર રહેવું, એના વગર પેલાનું અસ્તિત્વ નહીં. જળ પેલા બધા તરંગોમાં અંદર બહાર વ્યાપીને રહેલું છે ને પાછું છતાંય સ્વતંત્ર છે, કે તરંગ ન હોય તો એ પોતે તો છે એ રીતે. અને એ રીતે વાસ્તવમાં જેમ જળ તરંગનો સંબંધ છે એવો આત્મા શરીર અને આત્મા જગત વચ્ચે સંબંધ છે. તમારા વગર કશું પ્રકાશતું નથી, તમારા વગર કશું અસ્તિત્વમાં નથી. એ વાત તમે પૂર્ણ ભૂમા, અહમ ભૂમા, પૂર્ણ છું. એ છાંદોગ્યની અંદર આ રીતે ત્યાં ભૂમ વિદ્યાની અંદર આ પ્રકારે એનું નિરૂપણ કરવામાં આવે. અને એટલે અને પાછી એમાં ત્યાં પેલું ધીરે ધીરે બધું બતાવતા હતા. જેમ પેલા ભૃગુવલ્લીમાં પણ જેમ તમે કહ્યું, પહેલાં કહ્યું કે આ તો અન્નમ બ્રહ્મેતિ વ્યજાન, અન્નને બ્રહ્મરૂપે જાણ્યું, ને પછી પેલા પ્રાણને બ્રહ્મરૂપે જાણ્યું. ધીરે 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 પછી છેવટે આનંદ, આનંદમય કોશ, પછી આનંદ. એવી રીતે અહીંયા પહેલાં ભૂમાની વાત કરતાં પહેલાં બીજી બધી વસ્તુઓ જગતની બતાવી. અને આ જગતને જુદી રીતે જુએ છે, દેટ્સ ઇટ, બીજું કંઈ નથી. તમે જગતને સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચના રૂપમાં કહો, તમે જગતને પંચમહાભૂતોમાંથી બનેલું ભૌતિક જગતના રૂપમાં કહો, બધું પંચ પંચ છે બધું, એ માટે પ્રપંચ. પ્રપંચ એટલે આપણે પેલું અહીં પેલી કહ્યું છેતરપિંડી કહ્યું નહીં, પ્રપંચ એટલે જ્યાં પંચ વસ્તુની પ્રકૃષ્ટ આધિક્ય છે એનાથી ભરેલું છે, પંચ પંચથી. શું પંચ? પાંચ મહાભૂતોથી ભરેલું છે. જેને ઉચકો એમાં પંચ મહાભૂતો મળી આવે છે. અરે આપણું સ્થૂળ જળ જે છે એની અંદર એ પંચમહાભૂતો, સ્થૂળ આકાશમાં એ પંચમહાભૂતો, સ્થૂળ વાયુમાં આપણે જાણીએ છીએ પંચીકરણ. એટલે બધું પંચ 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 પંચ. એટલે જગતને તમે આવી રીતે સ્થૂળ સૂક્ષ્મ કારણની રીતે તમે એનું વર્ગીકરણ કરો. અહીંયા ભૂમા વિદ્યાની અંદર સનતકુમાર જે છે નારદજીને જ્યારે ઉપદેશ આપી રહ્યા છે ત્યારે જગતને એક જુદી રીતે જુએ છે. એટલે એ નામ વગેરે ત્યાં 14 વસ્તુઓ કહે છે, પછી 15મું છેવટે કહે છે કે એ 14 વસ્તુ બતાવતા જાય છે કે જુઓ આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું, અને એના કરતાં બધું મહત્વનું એમ. અને છેલ્લે પછી કહે છે આ બધા કરતાં ભૂમા સૌથી મહત્વનું, સૌથી મોટું. ભૂમા પરહ નામાદિભ્ય, જો સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ બ્રહ્મ કે ભૂમા જે છે એ વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જે સમગ્ર જગતથી ચડિયાતું છે. અને શરૂઆત શાનાથી કરી? નામ. એટલે નામને કહ્યું કે પહેલાં કહ્યું કે નામ અનંત છે. જો આવી રીતે શરૂઆત કરી, જગત જ બરાબર, નામ જગતનો જ ભાગ છે. તો કે છે નામ અનંત છે. કેમ અનંત છે? કારણ કે તમે જ્યાં જુઓ તો નામ જ. પછી અહીંયા બોલો નામ મુક્તાત્મા, અથવા અહીંયા નામ ચશ્મા, આ નામ ચાંદલો, કાન, આંખ, નામ 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 નામ. આ સ્વામીના હોઠ ફલાણો, હજુ તો એક જ જગ્યાએ છે. મુક્તાત્મા એક નામ, એની અંદર પાછા નામ 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 નામ. બાપરે, પાછળ ખુરશી નામ, પડદો નામ, આ બાજુ લાઇટ નામ, કમ્પ્યુટર લેપટોપ નામ, કેમેરો નામ. આયો નામ અનંત છે. શું આ રીતે શરૂઆત કરે છે? છેવટે ભૂમાની વાત કરવી છે અનંત, પરંતુ આ રીતે. અને પછી આગળ વધ્યા સનતકુમારજી, આગળ વધ્યા કે છે કે ના, નામ કરતાં પણ મોટી વસ્તુ છે. અને શું છે વાસ્તવમાં? વાક. અલા ભાઈ, નામ આવ્યું ક્યારે? વાક છે તો સમજો કે એક કલ્પના કરો કે મનુષ્યને વાણી જ ના હોય, મતલબ કોઈ પણ મનુષ્યને પહેલેથી જ, મનુષ્યનું જ્યારથી અસ્તિત્વ પૃથ્વી પર આવ્યું ત્યારથી જેમ પેલા પ્રાણીઓ વગેરે નથી, એવી રીતે આપણે પણ વાણી હતી જ નહીં. બોલો, તમે આ નામ નામની વસ્તુ જ ના હોત. કલ્પના કરો, બહુ બધી વસ્તુ ના હોત. હા, વાણી ના હોત ને તો લાઇબ્રેરીઓ જ ના હોત, વાણી ના હોત તો ભાષા જ ના હોત. ભાષા એટલે પછી આ શબ્દો, પછી એના અર્થ, કશું જ ના હોત. વાણી ના હોત તો મોબાઈલ ના હોત. વાણી ના હોત તો લેપટોપ ના હોત. કલ્પના કરો, વાણી ના હોત તો સાયન્ટિફિક ઇન્વેન્શન, દાખલે કોઈકે કશું શોધ્યું તો ખરું, પણ
દાખલા તરીકે સમજો કે વાઘે કોઈ શોધ કરી, કલ્પના કરો ખાલી, વાઘે શોધ કરી, હવે પણ એને જણાવવું છે કે મેં શોધ કરી, તમે એનો ઉપયોગ કરો, બહુ કામમાં લો, ભૌ ભૌ, બસ બીજું કંઈ આવડે નહીં. એટલે વાણી વગર આ જગત જે છે ને એ લગભગ અડધું ખાલી થઈ ગયું જગત. આ પુસ્તકો, આ તે કશું જ નહીં. વિચારો, લોકો કહે છે કે મનુષ્ય સૌથી ઉત્કૃષ્ટ પ્રાણી છે, પણ ઉત્કૃષ્ટતા શેમાં? વાણી. બીજા કોઈ પ્રાણીઓ નથી. કાગડાને એક કાગડી સાથે, બીજા કાગડા સાથે વાત કરવી હોય તો કા 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 કાકા 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 જે કરવું હોય બસ આટલું જ છે. એટલે પણ સમજીએ, સમજે જ બરાબર છે, પણ છે તો કા કા કા, બીજું શું છે? અહીંયા તો આપણે જે પ્રકારની લાગણી હોય એ વસ્તુઓને બતાવવાને અનુરૂપ પાછા શબ્દો. હા, કેવી વસ્તુ છે? આપણા અંતઃકરણમાં રહેલી વસ્તુઓને બહાર અભિવ્યક્ત કરવા માટે ભાષા જબરજસ્ત વસ્તુ છે ને. એટલે વાણી ન હોત તો અત્યારે આ ક્લાસ જ ન હોત ને. વિચાર કરો, ક્લાસ જ ન હોત, વેદાંત જ શક્ય ન હોત. પણ સમજ, પેલા ઉપનિષદ તો હોત ને, અમે જાતે ભણી લખતી. ભાષા શબ્દ જ ના હોત, વાણી ના હોત તો શબ્દો ક્યાંથી આવે? અને એટલા માટે જે લોકોને વાણી નથી હોતી ને બિચારાઓને, એ લોકો કશું જલ્દી શીખી નથી શકતા, મૂંગા લોકો. પછી એમના માટે બીજું કંઈક લઈ આવે તો બરાબર છે, પરંતુ અઘરું હોય છે. જે લોકો સાંભળી નથી શકતા એ લોકોને બોલવાની તકલીફ હોય છે બહુ જ. જે લોકોને જન્મથી સંભળાતું નથી ને એ લોકોને બોલવાનું બહુ શક્ય નથી બનતું. ચાલો, એનીવે, એટલે આ રીતે કહ્યું કે નામ કરતાં વાણી મોટી. એના કરતાં પછી કહ્યું કે વાણી આવી ક્યાંથી? છેવટે તો અહીંયા પરા પશ્યંતી, પછી વૈખરી વગેરે. એટલે પહેલાં તો અહીં ઉત્પત્તિ વાણીની અહીંયા થાય ને શબ્દની, એટલે મન એનાથી મોટું એમ. પછી કહું મનમાં પણ સંકલ્પ આવે ત્યારે ને, મન કેવી રીતે? મનમાં સંકલ્પ આવે પછી એમાં શબ્દ આવે, એટલે સંકલ્પ ને પછી ચિત્ત ને પછી વિજ્ઞાન ને આ ને તે ને, એમ કરતાં 14 વસ્તુઓ બતાવી ત્યાં આ જગતની મોટું ઉત્તરોત્તર. અને પછી છેવટે કહ્યું કે 15મા સ્ટેજની અંદર કે આ ભૂમા જે છે એ જ જે ચૈતન્ય છે એ જ સૌથી મોટું છે. કારણ કે આ બધાનું અસ્તિત્વ, એ નામ હોય, સંકલ્પ હોય, મન હોય, વાણી હોય, બધાને અસ્તિત્વ પ્રદાન કરનાર એ ચૈતન્ય છે. અને માટે યોવૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. કેટલું સુંદર કહ્યું. યોવૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. અમે તો એટલું જાણીએ કે જે મોટું હોય એ સુખ આપે. હા, અલ્પમાં સુખ ના હોય, અલ્પમાં સુખ ના હોય. અને માટે જગતના એક પણ પદાર્થો જે છે એમાં સુખ નથી. એ જગતને વ્યાપીને રહેલું છે અને અસ્તિત્વ પ્રદાન કરનાર જે છે, જેનાથી જગત પ્રકાશી રહ્યું છે, આખું નામ સહિત બધું જ, એ ભૂમા સૌથી મોટું છે. એ જ વાસ્તવમાં આત્મા છે. માટે એ આત્મા કે ભૂમા જ સુખ સ્વરૂપ છે. યોવૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પ વસ્તુમાં ક્યારેય સુખ ના હોય. અલ્પ વસ્તુમાં સુખની કલ્પના કરી શકો, સુખનો અધ્યારોપ કરો અને પછી પસ્તાવ, પેટ ભરીને પસ્તાવ. કારણ કે અલ્પ વસ્તુ, તમે જાણો છો કે એણે સુખનો અધ્યારોપ કર્યો, એટલું સુખ આપ્યું, પછી ગયું, ક્ષણિક ગોન. અને પછી નારદજી કરે છે કે એ આ ભૂમા વિષયક એ જે છે એ વાસ્તવમાં એ ભૂમા આનંદ સ્વરૂપ છે, એની વધારે ચર્ચા કરે છે. પણ એની ચલો આપણે, એટલે અહીંયા એ ભૂમાની વાત કરે છે. બ્રહ્મની વ્યાખ્યા કરતાં કહે છે કે એ બ્રહ્મ ભૂમા છે, આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. એ વસ્તુ ત્યાં 6ઠ્ઠા અધ્યાયમાં કહી. ચિત્ત સ્વરૂપ છે એ વસ્તુ 8મા અધ્યાયમાં પ્રજાપતિ વિદ્યામાં છે, ચૈતન્ય સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે અહીંયા ભૂમામાં બતાવ્યું. યોવૈ ભૂમા તત્સુખમ, એ જ સુખ સ્વરૂપ છે બ્રહ્મ, કે તમે સુખ સ્વરૂપ છો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.